આ છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અંકિત ધાનાણી. મિકેનિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અંકિતભાઈએ એક મોટી કંપનીમાં 9 વર્ષ સુધી જોબ કરી સારો અનુભવ મેળવ્યો. પણ સતત કંઈ પોતાનું કરવું છે તેવી ગડમથલ મનમાં ચાલતી હતી અને ફાઇનલી વર્ષ 2018માં તેમણે એક મિત્રની ભાગીદારીમાં સેમટેલ એનર્જીના નામે સોલર પ્લાન્ટ માટે જરૂરી જુદા જુદા પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું. આજે અમદાવાદની કઠવાડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત સેમટેલ એનર્જી 44 કર્મચારીઓને રોજગારી આપતી કંપની બની ગઈ છે. આ કંપનીમાં સોલર એનર્જીના પ્રોજેક્ટ્સ કરતી કંપનીઓ માટે એસી અને ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, બીઓસી કિટ, ઈવી ચાર્જરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. તદુપરાંત ગુજરાત સરકારના વિવિધ વિભાગો માટે તેમજ વ્યક્તિગત સોલર રૂફટોપ પ્રોજેક્ટના ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સનું કામ પણ સંતોષકારક રીતે કરી આપવામાં આવે છે. અંકિતભાઈ અને તેમના પાર્ટનર્સની મહેનત રંગ લાવી. જુદા જુદા ક્ષેત્રના અનુભવી કર્મચારીઓ અંકિતભાઈની સાથે ખડે પગે રહીને તેમના દરેક ટાસ્કને પૂરા કરવામાં સતત સહયોગી બન્યા છે. આજે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 13 કરોડ સુધી પહોંચી ગયું છે, જેના લીધે સમગ્ર ભારતમાં સેમટેલ એનર્જીનો બહોળો ગ્રાહક વર્ગ બની ગયો છે. પ્રોડક્ટ કેટેગરીની વાત કરું તો સોલર ઈપીસી કંપની કે જે સોલર પ્રોજેક્ટ્સના કામ કરતી હોય એ મારા આઈડિયલ ક્લાયન્ટ થઈ શકે. અમે અત્યારે ઇન્ડિયામાં અને આફ્રિકા અને બીજા અધર કન્ટ્રીઝની અંદર પણ એક્સપોર્ટ કરીએ છીએ. અને સર્વિસ સેક્ટરની વાત કરું તેની અંદર અમારી પાસે ઓપરેશન મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ કે જેમણે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ લગાવ્યો છે અને એમને ઓપરેશન મેન્ટેનન્સ અને સોલર પેનલ ક્લિનિંગના કોન્ટ્રાક્ટ આપવા હોય છે અને ડિઝાઇન સાઇડ અમે કન્સલ્ટિંગ કરી આપીએ છીએ. અંકિતભાઈ ધાનાણીના આ બિઝનેસને એક નવી દિશા મળી. તેમણે સીઈડી દ્વારા મેળવેલ તાલીમથી ગુજરાત સરકારની સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સીઈડી ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન દ્વારા રાજ્યમાં ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે, જે અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા અંગેના અવેરનેસ પ્રોગ્રામ્સ, નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા લોકો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ પ્રોગ્રામ, ઉદ્યોગ ચલાવતા લોકોને વધુ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સેકન્ડ જનરેશન પ્રોગ્રામ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કૌશલ્યવર્ધન જેવા વિવિધ પ્રકારના તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. અંકિત ધાનાણીએ પણ વર્ષ 2023માં સીઈડીના ઈડીપી પ્રોગ્રામ અંતર્ગત તાલીમ લઈને પોતાના ઉદ્યોગને સફળ બનાવ્યો છે. આજે પોતે મેળવેલ સફળતાનું શ્રેય તેઓ સીઈડી તરફથી મળેલ તાલીમને આપે છે. ત્યાંથી મને એક આઈડિયા આવ્યો કે ડિજિટલ માર્કેટિંગ મારા બિઝનેસ માટે કેટલું ફાયદાકારક છે. તો સીઈડીની અંદર આવા ઘણા મોડ્યુલ હતા કે જેની અંદર અમે 15-20 દિવસની અંદર ખાસું એ વસ્તુ શીખ્યા અને મારા બિઝનેસમાં અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે રોજગારીના પડકારો છે, ત્યારે એક યુવા ઉદ્યોગ સાહસિક ધારે તો શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે અંકિત ધાનાણી. તેમની આ સફળતાથી તેમના પરિવારજનો પણ ખૂબ ખુશ છે. સેમટેલ એનર્જીને હજુ પણ વધારે આગળ લઈ જવાના અંકિતભાઈના વિશેષ આયોજનો છે. કે 25 કરોડનું આ વર્ષનું ટર્નઓવર છે. નેક્સ્ટ 5 વર્ષની અંદર અમે 100+ કરોડની કંપની અમે આગળ વધીએ એવું પ્લાનિંગ છે. જેમ કે અમે લાસ્ટ યર એસપીડી સર્જ પ્રોટેક્શન ડિવાઇસ એડ ઓન કર્યું હતું, તેવી જ રીતે આગળ જતાં અમે બીએસએસ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં કામ કરશું, ઇન્વર્ટરની અંદર કામ કરશું અને નવી નવી પદ્ધતિઓ, નવી નવી ટેકનોલોજી આવી રહી છે સોલરની અંદર, એની અંદર અમે આગળ વધવા માંગીએ છીએ. ખરેખર એક મોટા પેકેજની નોકરી છોડીને પોતાના વ્યવસાયનું સપનું પૂરું કરનાર અંકિતભાઈ ધાનાણીની સાફલ્ય ગાથા આજના યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે.